જાનવીબેન લાલજીભાઈ ભીલ અમારી દીકરી છે, 6 વર્ષની છે. તો એને અમે ભાવનગર કાળાનાળ આણંદ ઘોઘાવાળા ડૉક્ટર સાહેબ ત્યાં દેખાડવા લઈ ગયેલ અને ત્યાં એમને ઇકો કરેલ અને કીધું કે એમને હૃદયની બીમારી છે. તો ત્યાં ચેક કરાવીને અમે પાછા આવતા રહ્યા અને અમારા ગઢોલાના સરકારી દવાખાને CSO સાહેબ જે પરમાર પ્રદીપભાઈ જે અમને સદર્ભ કાર્ડની માહિતી આપી કે RBSK ટીમનો એને સંપર્ક કરાવ્યો અને ત્યાં અમને સદર્ભ કાર્ડ જે જાનવીબેનનું કાઢી આપ્યા અને ત્યાંથી અમે સદર્ભ કાર્ડ લઈ અને ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સહી સિક્કા કરવા માટે ગયા. ત્યાંથી તેમને સહી સિક્કા કરી દીધા. ત્યારબાદ અમે અમદાવાદ UN મહેતા હોસ્પિટલ ખાતે જાનવીબેનને દેખાડવા લઈ ગયેલા. ત્યાં અમને જે તારીખ છે જે 23/7/2024 તે તારીખે અમે ગયેલા અને એમનું ઓપરેશન કરાવ્યું. એ તારીખ છે 25/7/2024 સાંજના 7:30 વાગે એની આજ ઓપરેશન કરાવે અને તે બધું ઓપરેશનનો ખર્ચો એ સદર્ભ કાર્ડમાં બધો કરેલો છે. તો આ કરીને સરકારશ્રીનો આ લાભ લેવા માટે કે ખોટા ખર્ચા ન થાય તો આ બધા સદર્ભ કાર્ડમાં લાભ લઈ શકો. તો આ સરકારશ્રીનો આ યોજનાનો લાભ બીજા પણ લઈ શકે અને ખોટા ખર્ચા ન થાય.